તો અત્યારે આપણી ઈંડા લવાબદાર બની ગઈ છે અને કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે એગ લવાબદાર. તો મસ્ત મજાની બની છે, તમે એને જોઈ શકો છો અને તમે એની ગ્રેવી તમે એની જોઈ શકો છો કે એની ગ્રેવી કેવી જોરદાર થઈ છે અને કેવી મસ્ત મજાની થઈ છે. આને તમે રોટી સાથે, ચાવલ સાથે અને કોઈ પણની હારે તમે આને ખાઈ શકો છો. ઈંડાની હરેક આઈટમ તમે અલગ અલગ રીતે બનાવો એટલે સ્વાદ જ આખો ફરી જાય છે. તો હાલો મિત્રો, કેમ સાહેબ सब अच्छे वर સ્વસ્થ હોંगे? તો ફરી એકવાર અમારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે બધાયનું. અને આજની રેસીપી બહુ જોરદાર અને મજેદાર થવાની છે ને ગુજરાતી ભાષામાં એટલે ગુજરાતી લેંગ્વેજમાં આપણે બનાવવાના છે. તો એક લવાબદાર એટલે ઈંડા લવાબદાર. તો મસ્ત મજાની બનાવવાના છીએ અને ફૂલ જાડી ગ્રેવી સાથે બનાવવાના છીએ. એટલે ધાબા સ્ટાઇલમાં તમે કહી શકો આપણે એ રીતે બનાવવાની છે ને બહુ મસ્ત અને મજેદાર બનાવવાની છે ને ખાવામાં બહુ ટેસ્ટી અને ખાવાની બહુ મજા આવે. અને શિયાળાની ઋતુ છે પણ અત્યારે ઈંડા ખાવી એટલે ભાઈ તંદુરસ્ત રહેવી. તે પહેલા અમારા વિડીયોને એક લાઈક કરી વાળો ને નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો અને બે લાઇકનું નોટિફિકેશન જરૂર દબાવી દેજો, કેમ કે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય તે માટે. તો ચાલો હવે જાજો તમારો સમય નહીં લો, આપણે ફટાફટ રેસીપી શરૂ કરી દેવી. હવે આપણે તેલ એડ કરી દઈશું. અંદાજિત એક મોટી ચમચી જેટલું તેલ આપણે એડ કર્યું છે. હવે આપણે તેલને થવા દઈશું ઘડી ગરમ. હવે બે આપણે તમાલપત્ર એડ કરી દઈશું અને હવે આપણે નાખી દઈશું અંદર જીરું. હવે જીરું તે જો મસ્ત મજાનું તેલ આવી ગયું છે એટલે ગાળે ઘાસ સડવા મળ્યું છે. અને હવે આપણે ડુંગળી નાખી દઈશું ઝીણી એવી બારીકથી કાપેલી. તો આવી રીતે ડુંગળીનો કલર ફરી જાય એટલે આપણે આદુ લસણ એડ કરી દેવાનું. તો જો તમારી પાસે કુટેલું હોય તમે કુટેલું એડ કરી શકો છો ને આપણી પાસે એનો પેસ્ટ છે એટલે આપણે પેસ્ટ એડ કરી દઈશું 2 ચમચ જેટલો. કેમ કે આપણે હાવ એને લાલ નથી થવા દેવાની એ માટે. અને જ્યારે આદુ લસણ નાખ્યું એટલે આપણે હલાવ્યા રાખવાનું એટલે શું છે તવૈયા સોટે નહીં. અને હવે આપણે ટમાટર એડ કરી દઈશું એટલે ટમેટા. અને જ્યારે આપણે ટમેટા એડ કરી દઈએ પછી વાંથી આપણે નમક એડ કરી દેવાનું, કેમ કે ટમેટા જલ્દી ગળી જાય અને જલ્દી સડી જાય તે માટે. તો સ્વાદ અનુસાર જ આપણે નમક એડ કરી દેવાનું અને આપણે પાછા હલાવતા રહેવાનું. એટલે શું છે કે આપણે આદુ લસણનો પેસ્ટ જે નાખ્યો છે ને એ પાછો તવીએ સોટવાનો મળે તે માટે. જ્યાં સુધી આપણે ટમેટા હાવ ગળી ન જાય ત્યાં સુધી આપણે એને સડવા દેવાનું છે. હલાવતા હલાવતા આપણે એને સોડાવતા રહીશું. આપણે સગડી ઉપર કર્યું છે, જો ગેસ ઉપર કરતા હો તો ધીમા તાપે તમે છોડવી શકો છો. તો સગડી છે એટલે સગડીમાં તો શું છે મિત્રો કે એમાં ધીરું ફૂલ કરી શકાય નહીં. તો અત્યારે આપણે ટામેટા ડુંગળીને આપણે સડી ગયું છે એટલે થોડુંક પાણી એડ કરી દઈશું અંદર. આપણે શું છે કે મરચાં ને એવું બધું આપણે એડ કરવું છે મસાલો. તો શું છે કે આપણો એ કંઈ દાજે નહીં તે માટે થોડુંક પાણી આવે આપણે એડ કરી દઈશું. પહેલાં 1 ચમચ ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, અડધી ચમચી હળદી પાવડર એડ કરી દઈશું અને 1 મોટી ચમચી તીખું મરચું એડ કરી દઈશું. અને કલર લાવવા માટે આપણે 1 કાશ્મીરી ચમચી લાલ મરચું એડ કરી દઈશું. અને હવે આપણે આને હલાવી નાખશું અને આપણા મસાલાના અંદર ફૂલ સડવા દઈશું. તો તમે એની ગ્રેવી જોઈ શકો છો. અને હવે આપણે થોડુંક પાછું પાણી વધારે એડ કરી દઈશું. હોય
અને હવે આપણે આ મસાલા નામના ઘડીક સડવા દઈશું. હવે આપણે 1 ચમચ ગરમ મસાલો એડ કરી દઈશું. તો આ છે ચિકનનો આપણે અંડા ગરમ મસાલો, તો એ આપણે એડ કરી દીધો છે. અને હવે આપણે આને ઘડીક હલાવતા રહીશું અને છોડવી નાખશું. તો તમે એની ગ્રેવી જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની ગ્રેવી બની છે. અને હવે આપણે કસ્તુરી મેથી એડ કરી દઈશું. તો સોળીને એડ કરીશું. તો જો આવી રીતે ઉપર તેલ આવવા મળે એટલે થોડું પાણી વધારે એડ કરી દેવાનું. તો તમારે જેવી ગ્રેવી જોઈતી હોય હવે તો એ માટે આ મસાલા સડાવવા માટે આપણે તેમની પાણી એડ કરેલું હતું. તો હવે તમારે જેવા ગરમ મસાલા એડ કરવા હોય તો તમારે જેવા અત્યારે આપણે મસાલો સડવા દેવાનો હોય એ પ્રમાણે પાણી એડ કરી અને હવે તમારે જે છે મિત્રો હવે ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલાં આવી રીતે આપણે સાફ કરી નાખશું એક હરખું. તો અત્યારે આપણું જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે આને તાલપત્ર છે આપણે તમાલપત્ર એને આપણે કાઢી નાખશું, કેમ કે હવે આપણે આનું કાંઈ કામ છે નહીં. તો આપણે 2 એડ કર્યા હતા તો બે આપણે અત્યારે કાઢી લઈશું, કેમ કે હવે જે આપણે ઈંડા નાખશું એટલે એ તમાલપત્ર હોય તો એ સરખું થાય નહીં, તે માટે આવી રીતે આપણે કરી નાખ્યું છે. તો આપણે લઈ લીધું છે ઈંડું અને આ ઈંડાને આપણે ફોડી વળશું. તો આવી રીતે આપણે એને ફોડી અને એક વાટકીમાં જ કાઢી લઈશું. અને તો નાખવાની સરળ રીત થાય અને એકદમ આરામથી આપણે નાખી શીખવી અને આપણે શેકાઈ કરી શીખવી કે આપણું ઈંડું બગડેલું તો નથી ને. હવે આપણે આવી રીતે અંડા સાફ કરીને અને આવી રીતે આપણે એડ કરી નાખશું. તો એક પછી એક આપણે એડ કરતા જઈશું. તો આપણે 4 અંડા જ લીધા છે અને આપણે 4 અંડા એડ કરી નાખ્યા છે. હવે આપણે ઘડીક ઢાંકી અને 5 મિનિટ આપણે એને સડવા દઈશું. તો હવે આપણે ચેક કરીશું. તમે જોઈ શકો છો કેવું મસ્ત મજાની થઈ ગઈ છે આપણી તૈયાર. અને હવે આપણે એડ કરી દઈશું અંદર આ મરચાં અને હવે આપણે આને ઘડીક સડવા દઈશું. અને હવે આપણે એડ કરી દઈશું અંદર લીલા ધાણા. અને હવે આપણું સડીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવાને આપણે ઉતારી લઈશું. તો જો અત્યારે આપણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે એક લવાબદાર. તો મસ્ત મજાનું બની ગયું છે એગ લવાબદાર. તો તમે એને જોઈ શકો છો કે કેવું મસ્ત અને કેવું મસ્ત મજાનું બન્યું છે ને કેવી એની ગ્રેવી બની છે. તો આને આપણે એક ડીશમાં કાઢી લઈશું. આને તમે રોટી સાથે, ચાવલ સાથે અને કોઈ પણની હારે તમે આને ખાઈ શકો છો. તો આને આપણે એક ડીશમાં કાઢી લઈશું. અને કેવું લાગે છે મિત્રો જરૂર કોમેન્ટ કરીને અમને જણાવજો. અને તમે એની ગ્રેવી જોઈ શકો છો કે એની ગ્રેવી કેવી જોરદાર થઈ છે. તો મિત્રો આ હતી એક લવાબદાર, એટલે આપણી ગુજરાતી ભાષામાં ઈંડા લવાબદાર. તો મસ્ત મજાની બની છે અને તમે જોઈ શકો, તમે નિહાળી શકો છો કે કેવી જોરદાર અને કેવી મસ્ત મજેદાર બની છે. અને આવી રીતે જરૂર બનાવજો મિત્રો, તો મસ્ત બનશે અને મજા આવશે મિત્રો ખાવાની છે. અને બહુ જોરદાર અને બહુ સ્વાદિષ્ટ બને છે. ઈંડાની હરેક આઈટમ તમે અલગ અલગ રીતે બનાવો એટલે સ્વાદ જ આખો ફરી જાય છે. તો મસ્ત મજાની બનાવી નાખી છે. તો હવે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી વાળજો, નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારે કયા વિડીયો જોવા છે અને કેવા જોવા છે જરૂર કોમેન્ટ કરીને અમને જણાવજો.